નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય ગણિત કલા વિકાસ ગણિત પોથીમાં 12.1માં દાખલા નંબર 6। નીચેના કોષ્ટકમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ અનુસાર તેમને બે વિભાગમાં વહેંચવામાં આવ્યા છે। જો વિદ્યાર્થી મિત્રો વિભાગ આપેલ છે, વિભાગ એ અને વિભાગ બી, ગુણ આપેલા છે અને સામે આવૃત્તિ આપેલી છે। 0 થી 10 તો 3, 10 થી 20 તો 9, 20 થી 30 તો 17, 30 થી 40 તો 12, 40 થી 50 તો 9। એવી જ રીતે 0 થી 10 તો 5, પછી 19, પછી 15 છે, પછી 10 છે અને 1 છે। હવે શું છે, બંને વિભાગોના વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ એક જ આલેખમાં જુદા જુદા આવૃત્તિ બહુકોણ દ્વારા દર્શાવો। જો આવૃત્તિ બહુકોણનો અભ્યાસ કરી બંને વિભાગના વિદ્યાર્થીના દેખાવની તુલના કરો। વિભાગ એ અને વિભાગ બી, એવી રીતે આપણે મધ્ય કિંમતની આવૃત્તિ દોરવાની છે। વિદ્યાર્થી મિત્રો જો વિભાગ એ જુઓ, ગુણ, મધ્ય કિંમત અને આવૃત્તિ। 0 થી 10 તેમાં 5 ગુણ, આવૃત્તિ આવશે 3। 10 થી 20 તેમાં 15 ગુણ, આવૃત્તિ આવશે 9। 20 થી 30 તો મધ્ય કિંમત 25 તો આવૃત્તિ 17। 30 થી 40 તો મધ્ય કિંમત 35, આવૃત્તિ 12। 40 થી 50 મધ્ય કિંમત 45, આવૃત્તિ 9। ચાલો, એવી રીતે બી વિભાગમાં ગુણમાં 0 થી 10 તો મધ્ય કિંમત 5, આવૃત્તિ 5। 10 થી 20 મધ્ય કિંમત 15, આવૃત્તિ 9। 20 થી 30 મધ્ય કિંમત 25, આવૃત્તિ 15। 30 થી 40 મધ્ય કિંમત 35, આવૃત્તિ 10 અને 40 થી 50 મધ્ય કિંમત 45, આવૃત્તિ 1। જો વિદ્યાર્થી મિત્રો તમારે આ રીતે વિભાગ એ અને વિભાગ બી ના આલેખ દોરવાના થાય છે। આ રીતે એક્સ અક્ષ ઉપરથી લઈ અને વાય અક્ષ ઉપર તમે આ રીતે પૂરેપૂરો આલેખ તમે દોરી શકો છો। જો આ રીતે એક્સ અને વાય અક્ષ ઉપર તમે માહિતી દર્શાવીને આલેખ દોરી શકો છો। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું। જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો। આવજો।